આ ઘોડાની ખાસિયત એવો છે કર ડાવો પગ જમણો ઉજળ મુખી હોય બરાબર જેના સવારને ગંજ ના આણે કોઈ બરાબર જે દુશ્મનની ગોલી ન લાગે આ ઘોડો જેના કન હોય ને ઓ ભાઈ સાહેબ વાહ તો વાહ અસવાર આવી ગયા છે અને ઘોડાના માલિકને બધા આવી ગયા છે પણ આપણે વિચાર તો એ આવે કે આપણા કને કેટલું તોફાન કરે ને આ છોકરા પાસે જો એકદમ આરામથી જોજો હમણાં જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે અને પાંજરાપુર આવતા આવતા છે ને આમ ધૂળ ઉડતી આવે છે કારણ કે આપણો રામો છે ને એ નીણ નાખે છે. જુઓ અહીંયા હોસ્પિટલની બહાર જ છે, ઢગલો કરી મૂક્યો છે. ભાઈ બંધ તો જુઓ ઉપર. ઓહો હારે જો. હા હા મારા દીકરા પણ હખણામાં રહી લો. આપણે છોટું ને બધા જો નીણ કરે છે. શું કે મજા? અને ધૂળે હરખી ઉડે છે. ફેમિલી આપણી અહીંયા બેઠી છે અને હવે જવાનું છે આપણે આઈસીયુ વોર્ડની અંદર અને ત્યાં જઈ અને એક કેસ કંઈક નવો આવ્યો છે એ ચેક કરીએ. તો મિત્રો આ ગેંગ લીડરને આપણે લઈ અને પહોંચી ગયા અહીંયા આઈસીયુ વોર્ડની અંદર ને આપણા ગેંગ લીડરે ગઈકાલે છે એ આ ટેબલ સાફ કર્યું છે. બરાબર કલાક બક્યો સાહેબ. 1 કલાક? હા એમ ને બધો કચરો બહાર નાખ્યો, પછી દવાની લાઈન કરી. બરાબર. બાકી હવે જે આપણે ડ્રેસિંગ ને કરવાનું છે પાટાપિંડી ગયું આ હે પાવડર ના ના ઓવા આ રહ્યો છે ને એક્સિડન્ટ વાળો. બીજું આવ્યું. બીજું કયું? એક તો આમ વાસુડ બેઠું. હા હાલો એ બધું કામ છે આપણે ઓકે રિપોર્ટ કરી દઈએ અને પછી ગઈકાલે મારે વાતચીત થઈ હતી જે આપણે ત્યાં ઘોડો આવ્યો છે એનું નામ મેં તમને કાલે જણાવ્યું હતું સુલતાન. પર સુલતાન છે નહીં, અસવાર બીજું કે છે ને ધણી બીજું કે એવું થયું. એમ નોખું 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 જેને જેવો પ્રેમ એ પ્રમાણે નામ દેતા. પણ આજે ધણી જ લગભગ અહીંયા આવવાના છે એવી અમારે સાંજે વાત થઈ હતી. અત્યારે હું ફોન કરીશ ને, જો ફ્રી હશે તો આવશે. અને ઘણી બધી એ ઘોડા વિશે એની અંદર શું શું વિશેષતાઓ છે એ બધી પણ એ આપણે જણાવવાના છે. બરાબર, તો આપણે આ વિડીયોની અંદર એ બધું જ જોશું જો અહીંયા આવશે તો. અને અહીંયા ના આવે ત્યાં સુધી આપણે આપણું કામ કરશું. મિત્રો મેં જે તમને વાત કરી હતી કે આપણે અહીંયા 2 એક્સિડન્ટ વાળા કેસ આવ્યા છે, પણ એક્સિડન્ટ પણ એક્સિડન્ટ ને ભયંકર એક્સિડન્ટ. આ જુઓ આ એક વાસળી છે અને 4 પગ ડેમેજ. પાછળના પગ છે એ ખરી બાજુથી જુઓ બંને ખરી ફેલ અને આગળના પગ ઉપરની સાઈડથી. ઉપરના પગની આખી જે પાટો તમને દેખાય ને આટલી સ્કિન તૂટી ગઈ, નીચેનામાં પ્લાસ્ટર છે. એક આ છે એકદમ સિવિયર કન્ડિશન, ડ્રેસિંગ કરી નાખ્યું, જરૂરી ઇન્જેક્શન આપી દીધા. અને એના સિવાય એક આને માઇનોર ઇન્જરી છે, આને એટલું બધું કાંઈ છે નહીં, આને ખાલી છોલ સાલ છે. તો આ બંને કેસ હતા. બંને કેસ એકદમ ઓકે રિપોર્ટ ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે. ઘોડો થઈ ગયો ઘોડીયામાં બેસાડવા નાખે એને બત્રા ઘણી થાય. ઘોડી ફેરવી ઘોડી તો માંગુ છે. મિત્રો મેં જે તમને વાત કરી તે પ્રમાણે અસવાર આવી ગયા છે અને ઘોડાના માલિકને બધા આવી ગયા છે. પણ અત્યારે છે ઘોડાને વળી પગ બાંધવા છે. આપણા બીજા માણસો છે ને બીઆઈ છે એટલા માટે. તો અસવારભાઈ છે ને જે એ હમણાં પગ બાંધી દે આપણે એટલે વળી કાબુ થઈ જાય. પણ તમે જુઓ એના કને કેટલો આરામથી હાલે છે. જુઓ આપણે તો એમને ટ્રેક્ટર લઈને જવું પડે, આ કરવું પડે, તે કરવું પડે. પણ આ અસવાર પાસે છે કેટલો શાંતિથી રહે છે. જુઓ એમને પાડીને જાય છે, ચોકડું ચડાવેલું છે. અંદર લઈ જાવ છે અત્યારે માંદાવાર વાડાની અંદર અને ત્યાં બાંધવો હોય પાછું. હા તો આવું 5 મિનિટ ખમો. હા હા 5 મિનિટમાં આવ્યો. હે હા ઓ ભાઈ સાહેબ વાહ તો વાહ. લઈ લે અંદર કેમ થયો દાદી. ઘોડાને આપણે જો અહીંયા
ફરી વાડાની અંદર લઈ આવ્યા અને ભાઈ બાંધે છે ફરી. ત્યાં બારે બાંધ્યો હતો ને ત્યાંથી હવે આપણે છોડીને અહીંયા બાંધવાનું નક્કી કર્યું છે. પણ આપણે વિચાર તો એ આવે કે આપણા કને કેટલું તોફાન કરે ને આ છોકરા પાસે જો એકદમ આરામથી એ બસ અહીંયા બાંધે છે. એટલે અહીંયા શું અહીંયા પાણી પીવું છું સાઈડમાં હવાડો ને આ બાજુ ખાવાનું એટલે ગમાણ બંને એક જ બાજુ થઈ જાય એવી રીતે ત્યાં જ બાંધવાનું છે નક્કી કર્યું છે આપણે. હવે ફરી ઘોડાને છે એ પગે ડામણ દઈ દેવાનું છે. તો તારું નામ શું છોરા? સબીર. સબીર છે એ જો તૈયારી કરે છે બધી. બાંધવો પડશે કે એમને એમ જ? હે એમને એમ દેવાઈ જશે? જુઓ તમે વિચાર કરો કે સમજણ કેટલી છે આની અંદર. તો ગમે એમ પણ ઘોડું છે એટલે થોડું ધ્યાન રાખવું તો પડે જ, પણ છતાં એનો એ વાહ કેટલો ધીરે જોજો. સિંગલ કરવું હે? ડામણ થોડું જાડું થઈ ગયું, ડબલ વાળી થઈ ગઈ એટલે હવે સિંગલ કરવાની. થોડી વાર ખમવું હોય તો ખમ, બાજરી લઈ આવ્યા પછી બાંધવું હે? હા તો હાલે. જોયું ને બંધાઈ ગયું. ઘોડાને આપણે જે ડામણ દેવાની વાત હતી એ કર્યું કેન્સલ ને હવે પછડી બાંધ નાખી પાછળ પાઇપ છે ને એટલા માટે. હવે આપણે વાત કરશું ઘોડાના માલિક ચનુભા સાથે. જય માતાજી બાપુ. જય માતાજી. શું કહો મજામાં? મજા મજા. હા હવે વાત કરો, શું કહો તમે આ ઘોડાની ખાસિયત? આ ઘોડાની ખાસિયત એવો છે કર ડાવો પગ જમણો ઉજળ મુખી હોય. બરાબર. જેના સવાર ને ગંજ ના આણે કોઈ. બરાબર. જે દુશ્મનની ગોલી ન લાગે આ ઘોડો જેના કન હોય ને. એમ ને? હા આ ઘોડો મને પોરબંદર થી ભીમા દુલાએ આપેલું છે. બરાબર. આ ઘોડાને તમે આવો આગળ પાછળનો પગ ધોયેલો છે. હોય. ડાવો જમણો હોય. પછી આના આ બાજુ કર ઘોડા મોઢો આમ કરાવો તો ઘોડાનો મોઢો દેખો. આ જે મોઢો ઉજળ મુખી એટલે ઉજળો મોં હોવો જોઈએ વ્હાઈટ. સાચું. એની હાર ઉપર છે દેખો. હોય. નહીં ઘોડાને નીચે હાર હોય, આની ઉપર છે. બરાબર. આ કપાળમાં બાજોટ જેવો ટીલો દેખાય છે ને? દેખાય દેખાય દેખાય. એટલે કર ડાવણો પગ જમણો ઉજળ મુખી હોય જેના સવાર ને ગંજ ના હાણે કોઈ ઘોડો ઈ આ. સાચી વાત સાચી વાત. આ ઘોડો દેવળી જાતનો છે. બરાબર. આ ઓરિજિનલ ઘોડા કલ્ચર માંથી છે. બરાબર. આ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? પોરબંદર ભીમા દુલાએ આપેલો દોસ્ત. ત્યારે એની કેટલી ઉંમર હતી? તેથી 5 મહિનાનો વછેરો હતો. બરાબર. અને તમારું કને અત્યારે 15 વર્ષનો છે? મારા કને 2013 માં લઈ આવ્યો છું. બરાબર. એટલે આ 15 વર્ષ રનિંગ છે. સાચું સાચું. પણ હાઈટ બાઈટ આમ બધી રીતે પૂરો છે. જાતવાન ઘોડો છે. આ ઘોડોની આ છોકરો દેખભાળ કરે છે વાડી ઉપર. અમે જોઈ લીધું છે કે અમે આને 3 દિવસ હાંચ્યો હા. અને 2 દિવસથી આ છોરો આવે છે. હા. એમાં કેટલો ફરક પડ્યો એટલે અમને ખબર પડી ગઈ છે કે કેટલી જાત. એને માણસ ખાધો ભૂલે, માણસ ભૂલી જાય. સાચી વાત. પણ આ જનાવર ના ભૂલે. એનું નામ આ જનાવર. આ ઘોડો જો એનાથી આ ઘોડો ગમે એવી મસ્તી કરે બીજો એનું નામ નહીં લે. સાચી વાત. પણ અગર તમે જ જાઓ બાજુમાં નહીં આવે. ના એ જ હું કહું છું. આ ઘોડાની મેન વાત ઈ છે. અમે તો 2-3 દિવસ હાંચ્યું એટલે અમને ખબર છે. પછી આ ઘોડો જેથી હું લઈ આવ્યો તેથી ભીમા દુલાએ મને એમ કીધું તમારે ઘરે જાય કોઈ સારો કામ થાય આ ઘોડો પગ દે. બરાબર. તો તમારે સમજી લેવાનું કે આ ઘોડો બહુ ભાગ્યશાળી છે. બરાબર. મેં 2005 માં મારા ઉપર એક મર્ડર નો આરોપ હતો પોલીસ એસઆઈ નો. બરાબર.
જે આ ઘોડો અમારે ઘરે આવીને 15 દિવસે એનો છોકરો હાલીને એ પોલીસમાં ખુદ હતો. હા 15 દિવસમાં અમિત સિંહને ફોન કર્યો મારા મોટા ભાઈને કે કાકા તમે ક્યાં છો? તો ઘરે છો. તો દીગુ બોલો. તો કાકા હું આવું છું તમારે ઘરે. એટલે અમિત સિંહ તો વિચારવામાં પડી ગયા કે એના બાપનો મર્ડરનો અમારા માથે આરોપ છે અને છતાં એનો છોકરો અમારે ઘરે આવે, આવો દિવસ તો કેવી રીતે એમ. પછી રહ્યો આવ્યો અમારે ઘરે દૂધ પાણી પીધા ને કે આજથી તમે મારા સગા કાકા એમ. બરાબર. એટલે સારો કામ ઈ થયો. બીજો જયારે આ મેં ઘોડો લીધો તો અહીંયા અમારી હાલત એટલી બધી નથી. અત્યારે બધા ભાઈ સુખી છીએ અને મારો ભાઈ પણ ખુદ રાપર તાલુકાના કારોબારી ચેરમેન રહી ચુક્યા, તાલુકા પ્રમુખ રહી ચુક્યા, અત્યારે પણ સદસ્ય. સાચું. એ હમીરસિંહ સાથે મારે વાત થઈ હતી, મને એને વાત કરી હતી કે અમારે 15 દિવસની અંદર એક કેસનો સમાધાન થઈ ગયા કે આ ઘોડો આવ્યા પછી એટલો બહુ ભાગ્યશાળી છે. પણ મતલબ એ છે કે અમારી એક સુરક્ષાની દ્રષ્ટિએ એક વાડી ઉપર લોકો અવર જવર કરે, ક્યારે ઘોડો ખુલી જાય, આ છોકરો હોય તો વાંધો નહીં, પણ નહીં તો બીજા કોઈકને લગાડી જાય. એટલા માટે ઘોડાની થોડી ઉંમર થઈ છે એટલે અમે આ સારવાર માટે અહીંયા તમારા પાસે મૂકેલું છે. આ છોરો મતલબ એને કઈક લાગ્યું તો એની હિસાબે આપણે વાત થઈ એ પ્રમાણે કે ઘણું તોફાન કર્યું. હા એને હાથ તો ઓપરેશન કર્યું એટલે 15 દિવસ ઈ હતો અમદાવાદ હોસ્પિટલમાં. પછી એના દાદી ઓફ થઈ ગયા હતા, એની મમ્મી દેખભાલ કરતા હતા, ઈ પણ નંદાસર જતા રહ્યા એટલે ઘોડે દેખ્યા નહીં. એટલે ઘોડાને એમ થયું કે અચાનક આ ક્યાં જતા રહ્યા એમ. અને આ જે છોરો છે તું ભાઈ કેટલા ટાઈમ થી આને હાથ વર્ષ ઓરાવતો રે? 12-13 વર્ષ થઈ ગયા. 12-13 વર્ષથી તું જાને હાથ વર્ષ? બરાબર. તારા કને કોઈ તોફાન કર્યો? એના ઉપર ચડીને રાપરની બજારમાં અત્યારે નીકળી છોકરો. એને નહીં બોલે કાંઈ. સાચી વાત. અને બીજું નામનું પણ આપણે થોડું કન્ફ્યુઝન. નામ છે અભયજીત. હા બરાબર. આ છોરો મને બીજું કહેતો હતો એટલે મેં કીધું ફિક્સ થઈ. મુસલમાન છે, સુલતાન કે અકબરી કે ઓલો અલાઉદ્દીન ખિલજી કે. સાચી વાત. અભયજીત નામ છે એનું. આજે ક્લિયર થઈ ગયું. બાકી વરી આજે એને બાંધી નાખ્યો. અને તું પણ ભાઈ સવાર સાંજ નહીં તો એક ટાઈમ છે આવી જાય એટલે થઈ જાય આપણે કામ એક. હા ખાલી શું પાસે આવતો હોય પણ ધીમે શું છે અહીંયાનો વાહ ધીરી જાય અને શાંત પડી જાય. સરસ મિત્રો, આપણે બપોરના જે ઘોડાના માલિક બરાબર ચનુભાની આપણા મિત્ર આવ્યા હતા એના પછી અચાનક જ સમય બદલાઈ ગયો, વાતાવરણ બદલાઈ ગયું, વરસાદ આવી ગયો અને અત્યારે પણ બધા ત્યાં જ છે. હવે જોઈએ ત્યાં જઈને કે તકલીફ શું છે. આપણા મિત્ર દેહલભાઈ છે ત્યાં અને બધા ત્યાં જ ઊભા છે. શું થઈ ગયું છે બોલો? પછડી નીકળી ગઈ. હાલ ગાર નહીં હો, ગાર સિવાય બોલવાનું. કેમ કાકા બપોરે તો કઈ નતું નામ લેતો, અત્યારે શું થઈ ગયું ને? અભયજીત ને નહીં, શું નામ છે? શું નામ છે? અભયજીત. ઓમાં ધોકાથી સાઈડમાં લઈને આમ લ્યો, આમ પરે જાવ તમે. થોડો આવે જોજો હમણાં જોજો હમણાં જોજો. અહીંયા ઉભો તમારે મસ્તી થાય ના નથી ખબર. અમને ક્યાં કઈ ખબર જ છે. આ પગ છૂટી ગયો પછેડી એની તો એ બાંધવાની છે તો એ બાંધી દઈએ. મિત્રો આપણે પાંજરાપોળથી પછી ગયા હતા આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે રિપોર્ટ કરીને હવે બસ ચેતનભાઈના ઘરેથી આપણા ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. અને હવે આજના વ્લોગને પણ આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય, પસંદ તો આવ્યો હોય ને, એટલે લાઈક કરી નાખો, સરસ મજાની કોમેન્ટ કરી નાખો અને ખાસ પશુની અંદર સમજણ કેટલી છે બરાબર એનું આજે જીવતું જાગતું ઉદાહરણ મેં તમને આ વિડીયોના માધ્યમથી બતાવ્યું બરાબર. એના પછી જે એનો અસવાર છે એ ભાઈ ઘરે ગયા બપોર પહેલાં આવ્યા હતા, સવારના આવ્યા હતા, બપોર પછી
એ કેટલું તોફાન કરતું હતું તમે જોયું ને, કારણ કે એ એના સ્વરને જે એને સાચવતો હોય એને ન જોઈએ એટલા માટે. એટલે એવું બધું છે. અને સરસ મજાનું આજે આપણે શીખવા મળ્યું કે ભાઈ આવી રીતે તમે કોઈ પણ વસ્તુને કે કોઈ પણ પશુઓને જેટલો પ્રેમ આપો ને એટલો એ આપણને આપે. ફોન આવી ગયો સમજો. તો બસ એ જ. કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો અને લાઈક કરી નાખજો. ને હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે.